સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટમાં આજે 0.5% એટલે કે 0.61% તેજી રહી છે. નિફ્ટી ઇન્ડેક્સ આજે 141 પોઈન્ટ વધીને 23,344 અંક સાથે બંધ આવ્યો છે. આજે કોટક મહિન્દ્રા બેંકમાં 9.15% તેજી રહી છે. ડિસેમ્બર 2024 ક્વાર્ટરનું જે રિઝલ્ટ આવ્યું તે માર્કેટને ખૂબ જ પસંદ આવી ગયું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ કંપનીનો 4265 કરોડ હતો તે ત્યાંથી વધીને 4701 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 9990 કરોડ હતો તે ત્યાંથી વધીને 12089 કરોડ, 14925 કરોડ, 18213 કરોડ અને 22530 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 22% છે. આ સ્ટોક 2020થી સતત એક જ રેન્જમાં કન્સોલિડેટ કરી રહ્યો છે. પ્રાઇવેટ સેક્ટરની આ એક દિગ્ગજ બેંક છે. માર્કેટ કેપ 3,81,600 કરોડની છે. આગળની કંપની છે એપીએલ એપોલો ટ્યુબ્સ લિમિટેડ. 1500થી વધારે પ્રકારની સ્ટીલ તથા ગેલ્વેનાઇઝ પાઇપનું ઉત્પાદન કરતી આ કંપનીનું રિઝલ્ટ ક્વાર્ટર 3નું સારું આવ્યું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 4178 કરોડ હતું તે ત્યાંથી વધીને 5433 કરોડ થયું છે. અને નેટ પ્રોફિટ જોઈએ તો 166 કરોડથી વધીને 217 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 24% છે. 44,252 કરોડની માર્કેટ કેપ છે. આજે સ્ટોકમાં 1.5%ની તેજી રહી હતી. આ એક સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે ન્યૂઝેન સોફ્ટવેર ટેકનોલોજી લિમિટેડ. ડિસેમ્બર 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આ કંપનીનું પણ આવી ગયું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 299 કરોડ હતું તે ત્યાંથી વધીને 346 કરોડ થયું છે. અને નેટ પ્રોફિટ 65 કરોડથી વધીને 84 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો 2020માં 66 કરોડ હતો તે ત્યાંથી વધીને 118 કરોડ, 156 કરોડ, 168 કરોડ અને 237 કરોડ થઈને 293 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 26% છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 24% છે. પી રેશિયો 75 છે. આરઓસી 26% છે. આરઓઈ 22% છે. બોરોવિંગ 37 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 1070 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.30% છે. એફઆઈઆઈ 20.31% છે. ડીઆઈઆઈ 9.10% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 16% છે. 22,106 કરોડની માર્કેટ કેપ છે. આ એક આઈટી સેક્ટરની સ્મોલ કેપ સોફ્ટવેર કંપની છે. ફંડામેન્ટલ સારું છે અને કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે વિધિ સ્પેશિયાલિટી ફૂડ. સ્ટોકમાં આજે 7%ની તેજી રહી હતી. માર્કેટ કેપ 2,655 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 532 રૂપિયા છે. કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ જો જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 9 કરોડ હતો તે ત્યાંથી વધીને 13 કરોડ થયો છે. કંપનીનું પરફોર્મન્સ ઠીક કહી શકાય. બહુ સારું પણ નથી અને નબળું પણ નથી. આગળની કંપની છે કેસોલ ઇન્ડિયા લિમિટેડ. આ કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ પણ આવી ગયું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 28 કરોડ હતું તે ત્યાંથી વધીને 38 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 12 કરોડથી વધીને 13 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો 2020માં 8 કરોડ હતો ત્યાંથી વધીને 15 કરોડ, 25 કરોડ, 36 કરોડ થઈ 38 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 63% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 39% છે. રિઝર્વ કંપની પાસે 21 કરોડ છે તો બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ
તો પ્રમોટર હોલ્ડિંગ 58.94% છે, એફઆઈઆઈ 0.87% છે, પબ્લિકનું હોલ્ડિંગ 40.10% છે, માર્કેટ કેપ 1181 કરોડની છે, પીઈ રેશિયો 31 છે, આરઓસી 199% છે અને આરઓઈ 146% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સ્ટોકમાં આજે 3%ની તેજી રહી હતી. આ એક સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની જોઈએ તો ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ. આ સ્ટોકમાં આજે 5.5%ની તેજી રહી હતી. કરંટ પ્રાઇસ 719 રૂપિયા છે, માર્કેટ કેપ 22,874 કરોડની છે. કંપની મુખ્ય રૂપથી પાવર ઉત્પન્ન કરવાના જનરેટર બનાવે છે. પી રેશિયો 72 છે, આરઓસી 38% છે, આરઓઈ 28% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 102 કરોડ હતો તે ત્યાંથી વધીને 270 કરોડ, થોડો ઘટીને 193 કરોડ થઈને 270 કરોડ અને 316 કરોડ થયો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 21% છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 33% છે. સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 53% છે. બોરોવિંગ 10 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 1058 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.84% છે, એફઆઈઆઈ 28.34% છે, ડીઆઈઆઈ 10.92% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 4.90% છે. આ એક ખાસ ધ્યાને લેવા જેવી બાબત કહી શકાય કે 22,800 કરોડની માર્કેટ કેપ વાળી એક સ્મોલ કેપ કંપનીમાં પબ્લિક પાસે માલ ફક્ત 5%થી પણ ઓછો છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી અને કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. તો આપ સૌ આ કંપનીનો અવશ્ય અભ્યાસ કરશો. હવે જોઈએ એફઆઈઆઈ તથા ડીઆઈઆઈની આજની એક્ટિવિટી. તો આજે એફઆઈઆઈએ 3,318 કરોડનું સેલિંગ કર્યું છે. એફઆઈઆઈએ 3,318 કરોડનું સેલિંગ કર્યું છે અને ડીઆઈઆઈએ 2,572 કરોડનું બાઇંગ કર્યું છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.